નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 યુનિટ 4 એની આજે આપણે ચર્ચા કરીશું કે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. પાઠમાં માતાની વાત કરવામાં આવી છે કે માતાનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે. આપણે જે કંઈ છીએ તે માતાના કારણે શક્ય બને છે. અને રીટાસ્કમાં સરસ મજાનું ગુજરાતી કાવ્ય આપ્યું છે, જનનીની જોડ સખી નહીં જડાઈ રહેલો, મીઠા મધુને મીઠા મેહુલા રહેલો. તો રીટાસની આ કવિતા તમે વાંચશો, સુંદર છે, પ્રેરક છે. અને એ સાથે જે ગ્લોસરીના શબ્દો છે એ નોટમાં લખી દેશો. પાઠની આપણે અહીંયા ચર્ચા કરીશું, તમે સાથે વાંચતા રહેશો. તેમજ પાઠના અંતે જે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સારા અક્ષરે નોટમાં લખી અને તૈયાર કરતા રહેશો. હવે આપણે યુનિટ 4 છે એની ચર્ચા કરીશું કે વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. એક્સ્ટ્રીમલી બિઝી એટલે સતત કાર્યરત રહેવું. લોર્ડ એટલે ભગવાન. તે સમયે ભગવાન સખત કામમાં રહેતા હતા, પ્રવૃત્ત રહેતા હતા. બિઝી એટલે કામમાં પ્રવૃત્ત રહેવું. He was into his 6th day of overtime. 6th day એટલે છઠ્ઠો દિવસ, અને ઓવરટાઈમ એટલે વધારાનું કામ, એક્સ્ટ્રા વર્ક. તો ભગવાન વધારે કામ લઈને છઠ્ઠા દિવસે પણ કાર્યરત હતા. When he was working with full concentration. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાનથી કામ કરવું. તેઓ સંપૂર્ણ એકાગ્રતાથી, સંપૂર્ણ ધ્યાનથી કાર્યરત હતા. An angel appeared. એક દેવદૂત તે સમયે હાજર થયો. And commented. તેણે કહ્યું, કોમેન્ટેડ એટલે કહેવું છે, You are taking so much care of creating this creature. Take care of એટલે કાળજી રાખવી, અને ક્રિએચર એટલે આ પ્રાણી, આ માણસ. તો દેવદૂતે ભગવાનને એવું કહ્યું કે ભગવાન, તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ભગવાને કહ્યું, તારી વાત સાચી છે. ટ્રુ એટલે સાચી. Do you want to know the details? ડિટેલ્સ એટલે વિસ્તૃત, વિગતવાર માહિતી. ભગવાને કહ્યું, કેમ આ પ્રમાણે કામ કરું છું, કાળજીપૂર્વક તેની માહિતી તારે જોઈએ છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છાવાળો. દેવદૂતે કહ્યું, હા ભગવાન, તે એવી કઈ બાબત છે તે મને જણાવો. ઓલ હર્ટ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. પાર્ટ્સ એટલે ભાગ, આપણા જે શરીરના હાથ, પગ, માથું, આ બધા પાર્ટ્સ છે. તો ભગવાન તેને સમજાવે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેના જે બધા જ ભાગો છે તે મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા, રિપ્લેસેબલ ટુ બદલી તેવા છે. She has a lap that disappears when she stands up. તેણીનો જે ખોળો છે, લેપ એટલે ખોળો, જે માતાની ગોદમાં આપણે બેસીએ છીએ તે. She has a lap that disappears when she stands up. જ્યારે તે ઊભી થાય છે ત્યારે તેનો ખોળો જે છે, માતાની ગોદ છે, તે ગાયબ થઈ જાય છે, ડિસેપિયર. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. કિસ એટલે વહાલ કરવું. ભગવાને કહે છે કે મેં તારામાં વહાલ રૂપી, ચુંબન રૂપી એક ઔષધ પણ મૂક્યું છે કે જે બાળકના માટે ખૂબ જ ઉપયોગી છે. કે તેનો તૂટેલો પગ હોય કે તેનું દુઃખી હૈયું હોય, બંને આ માતાની કિસથી, માતાના વાલથી સારા થાય છે. Moreover, she has to have 6 pairs of hands. વધુમાં મેં તેને 6 જોડી હાથ પણ આપ્યા છે કે જેની તેને જરૂર છે. To have. She must be able to run on any food available and should have 3 pairs of eyes. ફૂડ એટલે ખોરાક, અવેલેબલ જે હાજર હોય તે. માતાની વિશેષતા એ છે
કે ઘરમાં જે પણ હાજર હોય તેનાથી પોતાનું કામ ચલાવી લે છે. અને મેં તેને એમ કે 3 જોડી આંખ પણ આપી છે, 3 pairs of eyes, 3 જોડી આંખો આપી છે. તો ભગવાન દેવદૂતને સમજાવે છે કે ભાઈ માતાને એટલું બધું કામ હશે કે તેને 6 જોડી હાથ આપવા પડ્યા છે અને બાળકને જુદી જુદી રીતે જોવા માટે તેને 3 જોડી આંખો આપી છે. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose." સપોઝ એટલે દારૂ માનું. દેવદૂત ભગવાનને કહે છે કે મારા મતે આ એમ કે બહુ અઘરું કાર્ય છે એવું તેણે પોતાનું માથું હલાવી અને ભગવાનને જણાવ્યું. 6 pairs of hands, no way. 6 જોડી હાથ આપ્યા છે તેની શી જરૂર છે? No, these hands are not a problem for me. આ જે 6 જોડી હાથ આપ્યા છે તેનાથી કોઈ સમસ્યા થશે નહીં. It is 3 pairs of eyes that the mothers have to have. The Lord took the puzzle. ભગવાને વિઘાભરી નજરોથી તેને જણાવ્યું કે ભાઈ તેને 3 જોડી આંખો પણ આપી છે કે જેની તેને જરૂર છે, કે જે બાળકને મનથી પોતાની ફિઝિકલ આંખોથી જોઈ શકે એટલા માટે 3 જોડી આંખો પણ તેને આપી છે. Oh, so you are creating a standard model of a mother? દેવદૂતે પ્રશ્ન કર્યો કે તો તમે માતાનું એક સ્ટાન્ડર્ડ મોડેલ, એક નમૂનારૂપ, એક આદર્શ માતાનું પાત્ર બનાવવા જઈ રહ્યા છો. ક્રિએટ એટલે બનાવવું, સર્જન કરવું. ટુ મેક, બટ 3 pairs of eyes, પણ પાછી 3 જોડી આંખો. વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો ભગવાનના કાર્યમાં, ભગવાનની વાતોમાં તેને રસ પડવા લાગ્યો કે ભગવાન તમે 6 જોડી હાથ આપ્યા, 3 જોડી વળી આંખો આપી, એ શાના માટે? 1 pair that sees her children through closed doors. ભગવાન એને સમજાવે કે ભાઈ એની એક પેર છે, આંખોની એક જોડી છે, તેનાથી બાળકને બંધ દરવાજેથી પણ તે જોઈ શકે છે. એ મધર another pair to look at the children and say, I understand and I love you without uttering a word. Uttering એટલે સ્પીકિંગ, બોલું. માતા બીજી આંખો વડે બાળકને જણાવી શકે કે ભાઈ હું તને ખૂબ ચાહું છું એવું સમજી શકું છું, આવું તેને અડ્યા સિવાય પણ જણાવી શકે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ્સ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખો છે તેને ખોલ્યા સિવાય બાળકના મનમાં શું છે, બાળકના હૃદયમાં શું છે, તેને શું તકલીફ છે, આ બધું જેની ગુપ્ત બાબતો છે, રહસ્યો જે છે, એ લાગણીઓ, ફિલિંગ્સ, એ આંખો ખોલ્યા સિવાય પણ માતા જાણી શકે છે. તો આ રીતે ભગવાન દેવદૂતને 3 પેર જે આંખો છે, આઈસ છે, એનું રહસ્ય સમજાવે છે. ધ લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરે. દેવદૂત ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. તમે એમ કે થોડો આરામ કરો, તમે 6 દિવસથી કાર્યરત છો તો તમે એક જ દિવસમાં આ પ્રમાણે વધારાની મુશ્કેલીઓ લેશો નહીં. તમે થોડો રેસ્ટ કરી લો, આરામ કરી લો. આઈ કેનોટ, હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે ઇનકાર કરી દીધો. ભગવાને કહ્યું હું માતાના પાત્રનું સર્જન કરું છું, કોઈ સામાન્ય માણસનું સર્જન કરતું નથી, એટલે એમ કે હું આરામ કરી શકીશ નહીં. આઈ કેનોટ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. કમ્પ્લીટેડ એટલે પૂરું કર્યું, અને એમાંથી મેં મોટાભાગનું કામ તો પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. અને આ માતાના પાત્રમાં આ મોડેલ મેં મારા સારામાં સારા જે વિચારો, આદર્શ વિચારો જેને આપણે કહીએ, એ તેમાં મૂકેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. સિક એટલે બીમાર થઈ ગઈ. તો જ્યારે એમ કે તે બીમાર થઈ જશે
તેને શરીરમાં નબળાઈ જેવું લાગશે તો પણ તેને તે સહન કરી લેશે. સહન શક્તિ એ મહિનામાં એવી મૂકી છે કે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા સિવાય સહન કર્યા રાખશે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. માતાને જો 6 બાળકોને પણ ખવડાવવાનું હશે, પોતાના ઘરના 6 સભ્યોને જમાડવા હશે અને માત્ર અડધો કિલો જેવું શાક હશે, કોબી હશે, કેબેજ એટલે કોબી, છતાં પણ તે તેના ઘરનું ભરણ પોષણ તેમાંથી કરી શકશે. કોઈની ફરિયાદ આવશે નહીં. પહેલાં પોતાના બાળકોને જમાડશે અને પછી વધુ ઘટ્યું છેલ્લે જમશે, એટલે કોઈને ફરિયાદ તકલીફ થાય નહીં. એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. ઇરિટેટેડ એટલે ગુસ્સે થઈ ગયું. આપણે કંઈક કામ કરીએ પણ ગુસ્સે થઈ ગઈ વાત. જ્યારે માતાના પાત્રની ભગવાન કહે છે વિશેષતા છે કે એક બાળકના કેટલા બધા કામ તેને એકલી એ કરવાના હોય પણ તે સુંદર રીતે તે કામ પાર પાડે છે. એમાં તે જણાવે છે એન્ડ she would manage the child's bath, બાળકને સ્નાન કરાવવું, પ્લે, બાળકને રમાડવું, સ્ટડી, તેને અભ્યાસ કરાવવો, ભણાવવો, ફૂડ, તેને ખવડાવવું, એન્ડ સ્લીપ, અને બાળકને આલરડા ગાઈને આનંદથી સૂઈ જાય તેના બધા કામ તે જાતે કોઈ પણ જાતનો ગુસ્સો કર્યા સિવાય પોતાની જવાબદારી આનંદથી આમ પરિપૂર્ણ કરે છે. આવું સમજાવે. The angel went round the model of the mother very slowly. દેવદૂત છે તે આ જે મોડેલ છે માતાનું જે પાત્ર બનાવે છે તેની આજુબાજુ તે આંટો મારે છે ધીમેથી. He touched it, તે તેને સ્પર્શે છે. and said it is too soft. સોફ્ટ એટલે એકદમ કોમળ, સુવાળું, હાર્ડ નહીં, સોફ્ટ. તો કે ભગવાન તમે કહો છો કે આટલું બધું તેને કામ કરવાનું છે પણ મને તો એમ કે આ એકદમ કોમળ લાગે છે, તમે કહ્યું પ્રમાણે કામ કરી શકશે કે કેમ તેમાં સંદેહ લાગે છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ એટલે રોમાંચિત થઈ. ભગવાને રોમાંચ વ્યક્ત કરતાં કહ્યું કે તને ભલે સોફ્ટ લાગે પણ માતાનું પાત્ર, માતા જે છે એ એમની ખૂબ જ પોતે ગમે તે મુશ્કેલી સહન કરી શકે એવી રીતે મજબૂત મનોબળની મેં બનાવેલી છે. ટફ એટલે હાર્ડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ઇમેજિન એટલે ધારવું. તું એમ કે માની નહીં શકે, ધારી નહીં શકે, કલ્પના નહીં કરી શકે કે મેં તેમાં તેને કેવી રીતે બનાવી શકીએ છીએ કે માતા શું કરી શકશે અને કેટલું બધું તે સહન કરી શકશે, બેઠી શકશે એની તો કલ્પના ના કરી શકે. કેન ઇટ થિંક, ફરીથી એક પ્રશ્ન પૂછે કે શું તે વિચારી શકે? થિંક એટલે વિચાર. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તે વિચાર શક્તિ કરી શકે એટલું જ નહીં, બટ કેન રીઝન કેન કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ. માત્ર વિચાર જ નહીં પણ સારા ખોટાનો તાર્કિક યોગ્ય વિચાર પણ તે કરી શકશે અને તેનામાં એક તાલમેલ મેળવવાની, કોમ્પ્રોમાઇઝ કરવાની શક્તિ પણ મેં મૂકી છે કે તે સમાધાનકારી વલણ પણ તેનામાં વધારે જોવા મળશે. ધ એન્જિલ વોઝ ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થઈ ગયું. ભગવાનની વાતોથી દેવદૂત જે છે એ ખૂબ પ્રભાવિત થયો. He went closer to the model and moved his finger across the cheek. તે આ મોડેલની પાસે જાય છે, તેના ગાલ પર પોતાની હાથ આંગળીઓ ફેરવીને ચકાસે છે, તપાસે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અને ભગવાનને ખૂબ જ આશ્ચર્ય સાથે કહે છે કે ભગવાન તેની આંખોમાંથી તો આંસુ આવી રહ્યા છે, પાણી પડી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી એ ટીયર, તે એમ કે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ઇટ ઇઝ એ મિરેકલ, ધ લોર્ડ એક્સપ્લેઇન્ડ. ભગવાને પણ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ઉદ્ગાર વ્યક્ત કરતાં કહ્યું કે ભાઈ મેં તેનામાં તે મૂક્યા નથી, પણ આ એક ચમત્કાર છે.
મેં તેનામાં આંસુ મૂક્યા નથી, પણ એક ચમત્કાર થયો માતાના પાત્રમાં કે જેનામાં આંસુ આવી ગયા. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂત ભગવાનને કહે છે કે હે મારા ભગવાન નામદાર, પણ તમે આંસુ શા માટે આવે? આંસુ કેમ આવે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ, વિશિષ્ટ. ભગવાને કહ્યું કે આંસુ છે એ તેની વિશેષતા બતાવે છે. આ એક અજોડ વસ્તુ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેઇન. એક્સપ્લેઇન એટલે સમજાવ્યું. ભગવાને દેવદૂતને સમજાવ્યું કે ભાઈ આંસુ છે એની વિશેષતા એ છે કે આંસુ દ્વારા પોતાનો જુદો જુદો ભાવ, પોતાની લાગણી વ્યક્ત કરી શકશે કે તેમાં તેને કોઈ વેદના હોય, પેઇન એટલે દુઃખ હોવું, વેદના હોવી, જોય ખુશી, આનંદ વ્યક્ત કરી શકશે, પ્રાઇડ ગર્વ એ વ્યક્ત કરી શકશે, ડિસએપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, ઉદાસી એ પણ ક્યારેક વ્યક્ત કરી શકશે, લોનલીનેસ એટલે તેનું એકાંતપણું પણ આંસુ દ્વારા તે વ્યક્ત કરી શકે છે. આ પ્રકારે જુદી જુદી લાગણીઓ તે આંસુ વડે દર્શાવી શકે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. અને પાઠના અંતે દેવદૂતને એટલું બધું આશ્ચર્ય થાય છે કે ભગવાન વોટ એ વન્ડરફુલ ક્રિએશન, તમે કેવું માતાનું આ અદ્ભુત સર્જન કર્યું છે. તો પાઠમાં માતાની વાત કરીશું. તમે વાંચતા રહેજો. ખૂબ સરસ પાઠ છે. માતા આપણા માટે સર્વસ્વ છે. આપણે કહીએ છીએ કે આપણે ભગવાનને ક્યાંય જોયા નથી, પરંતુ માતા છે. ભગવાન માતાના સ્વરૂપે ઘર ઘરમાં વસે છે. તો આપણે તેની આજ્ઞા માનીએ, તેને કોઈ તકલીફ ના આપીએ અને ખૂબ જ આપણે અભ્યાસમાં આગળ વધીએ. હવે પાઠના જે પ્રશ્નો આપણે છે એની ચર્ચા કરીશું. તમે તે પ્રશ્નો તૈયાર કરતા રહેશો, લખતા રહેશો. Question 1. Question 1. How was the Lord working? Working એટલે કામ કરવું. ભગવાન કેવી રીતે કામ કરી રહ્યા? તો the Lord was working with full concentration. ભગવાન સંપૂર્ણ પૂરી એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. Question 2 છે what should be special about all her parts? Parts એટલે તેના ભાગ. What should be special about all her parts? તેના જે બધા ભાગો છે તેની ખાસિયત, વિશેષતા શું છે? All her parts should be movable and replaceable. તેના ભાગની ખાસિયત એ છે કે તે મૂવેબલ અને હલનચલન કરી શકે તેવું, રિપ્લેસેબલ બદલી શકાય તેવું આ બધા તેના ભાગની વિશેષતા આપે છે. ક્વેશ્ચન 3 છે વોટ કેન અ મધર્સ કિસ ક્યોર? ક્યોર એટલે ઇલાજ કરે. માતાનું જે કિસ છે તેનું જે ભાલ છે તે એમને શું સાજું કરી શકે છે? એ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. માતાની જે કિસ છે, માતાનું જે ભાલ છે એની એટલી બધી વિશેષતા છે કે તે બાળકનું કોઈ તૂટેલું અંગ, પગ હોય, તેનું દુઃખી હૃદય હોય, આ બધાને તેના ભાર દ્વારા તેને સારા કરી શકે છે. ક્વેશ્ચન 4 છે વોટ વોઝ ધ લોર્ડ થિંકિંગ અબાઉટ? ભગવાન શું વિચારી રહ્યા? એનો આન્સર છે ધ લોર્ડ વોઝ થિંકિંગ અબાઉટ 3 pairs of eyes. ભગવાન વિચારી કરતા હતા કે મારે તેને 3 ગુણી આંખો આપવાની છે, એ બાબતે તેઓ વિચારશે. ક્વેશ્ચન 5 છે વોટ ડીડ ધ લોર્ડ વોન્ટ ધ મધર ટુ હેવ? ટુ હેવ એટલે પાસે હું. ભગવાન એવું શું ઈચ્છતા હતા કે તે માતા પાસે હોવું જોઈએ? ધ લોર્ડ વોન્ટેડ ધ મધર ટુ હેવ 6 pairs of hands. માતાને બાળકના એટલા બધા કામ કરવાના હોય કે જેના માટે ભગવાનને એવું લાગ્યું કે ભાઈ 6 જોડી હાથ તેને આપવા જોઈએ કે જેની તેને જરૂર છે. ક્વેશ્ચન 6 છે હાઉ ડીડ ધ એન્જિન નો ધેટ ધ મોડેલ ઓફ એ મધર વોઝ વેરી સોફ્ટ? દેવદૂતને કેવી રીતે લાગ્યું કે માતાનું જે મોડેલ છે, પાત્ર છે,
કે એમ તે ખૂબ કોમળ છે, કામ તેને ઘણા બધા કરવાના છે, પણ તેનું પાત્ર તેને નબળું લાગે એવું તેને કેમ કરાય? એનો આન્સર છે ધ એન્જિન મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ chip of a model and knew that the model of a mother was very soft. દેવદૂતે કરીને તેના શરીર પર ખાસ કરીને તેના ગાલ પર આંગળીઓ ફેરવી અને એના દ્વારા એને એવું લાગ્યું કે આ મોડેલ છે ખૂબ સોફ્ટ છે, ખૂબ જ છે કોમળ છે, સુવાળો લાગે. ક્વેશ્ચન 7 છે વોટ ડીડ ધ એન્જિન રિક્વેસ્ટ ધ લોર્ડ? રિક્વેસ્ટ વિનંતી કરી, દેવદૂતે ભગવાનને શી વિનંતી કરી? એનો આન્સર છે ધ એન્જિન રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. દેવદૂતે ભગવાનને એ વિનંતી કરી કે હે ભગવાન, તમે 6 દિવસથી કામ કરો છો, પણ તમે થોડો આરામ કરી લો, તમે સૂઈ જાઓ. એક જ દિવસમાં આટલી બધી તકલીફ તમે લેશો નહીં, થોડો આરામ કરી લો એવી દેવદૂતે ભગવાનને વિનંતી કરી. થેન્ક યુ.